તમે જોઈ રહ્યા છો PNG ન્યૂઝ પ્રફુલ્લ લોઢિયાની સાથે સુરતથી। આજે સુરતની વાત કરીએ તો સુરતની અંદર કામરેજ વિસ્તારમાં આવેલું પાસોદરાની અંદર સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે। તો આજે આપણે PNG ન્યૂઝ ટીમ આજે પાસોદરા સ્વામિનારાયણ મંદિર પહોંચી છે સવારમાં, અને આજે આપણે સ્વામીજી સાથે વાતચીત કરશું અને એ પ્રાણ પ્રતિષ્ઠા વિશે આપણને જાણકારી આપશે। તો આપણી સાથે સ્વામી જોડાઈ ગયા છે। આજે સ્વામી, આપનું શુભ નામ? મહાપુરુષ દાસજી સ્વામી। મારા ગુરુજીનું નામ લક્ષ્મણ દાસજી। સ્વામીજી, જ્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ આવી રહ્યો છે એના વિશે માહિતી અમને આપો। આ પાસોદરા વિસ્તારની અંદર આમ તો આ પાસોદરા મંદિર ક્યાં આવેલું છે એ પહેલાં તમને માહિતી આપો। નવજીવન હોટલથી ગઢપુર રોડ જે જાય ત્યાં આગળ આવતા રિંગ રોડથી બે રસ્તા ફાટે, એમાં જે પાસોદરા ગામવાળો રોડ છે, પાસોદરા ગામવાળા રોડ ઉપર જાવ આગળ એટલે રેલવે ટ્રેકના ગરનાળા પાસે આપણું આ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું આ મંદિર છે। સ્વામિનારાયણ મંદિર તૈયાર થઈ રહ્યું છે અને આગામી તારીખ 1 થી 7 જાન્યુઆરી 2026માં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, જેમાં 3 દિવસ સરદાર નિવાસી પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી કથા વાર્તાનો ઘર સભા દ્વારા લાભ આપશે અને ત્યારબાદ મારા વડીલ ગુરુ બંધુ અહીંના મહંત સ્વામી હરિકૃષ્ણ દાસજી સ્વામી એ આપણને કથા વાર્તાનો લાભ આપશે અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે। તો તમામ ભક્તો આ કથાનો લાભ લેશે। દેશ વિદેશથી પણ હરિભક્તો પધારશે હેત રુચિવાળા, અને ભગવાન શ્રી કૃષ્ણની, ભગવાન રામચંદ્રની કથા વાર્તાનો અલભ્ય લાભ જનતાને પ્રાપ્ત થશે। એને માટે 7 દિવસ સુધી આપણે કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થાય અને ભગવાનના ભક્તો ભગવાનની કથા સાંભળે અને પોતાના જીવનને ધન્ય બનાવે। અને ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા અનેકવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે, જેના દ્વારા સમાજને પણ ઉપયોગી થાય એવા આયોજનો પણ અમે કરીએ છીએ અને ભગવાનના ભક્તો ખૂબ સુખી થાય એના માટે અમારા ગુરુ પૂજ્ય લક્ષ્મણ દાસજી સ્વામીએ સંકલ્પ કર્યો, એટલે આ મંદિર અહીંયા નિર્માણ થઈ રહ્યું છે અને હમણાં આગામી 1 થી 7 જાન્યુઆરીમાં આપણે પ્રતિષ્ઠા થશે અને ઠાકોરજીના દર્શન પણ અહીંયા બધા હરિભક્તો નગરિયા। આ જે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે સ્વામીજી, ત્યારે આમાં અંદાજ કેટલાક ભક્તો આવવાની શક્યતા? આમાં ઘણા બધા હરિભક્તો, અમે જ્યાં વિચરણ કરતા હોય ત્યાંથી ઘણા બધા હરિભક્તો, સુરતના જ 1000-1200 હરિભક્તો કથા વાર્તાનો લાભ લઈ શકતા હોય છે। અમદાવાદથી, હિંમતનગરથી, પ્રાંતિજથી, ઘણા બધા આજુબાજુના અમદાવાદના ગામડાઓમાં અમે વિચરણ કર્યું છે અને સુરતના આજુબાજુના ગામડાઓમાંથી પણ ઘણા બધા હરિભક્તો એનો લાભ લઈ શકશે। ખાસ કરીને તો 4 તારીખે નગરયાત્રા અને 5 તારીખે ભગવાન શ્રી હરિ, ગણપતિ દાદા, હનુમાન દાદા, લક્ષ્મીનારાયણ દેવ અને ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા થશે ત્યારે તો ઘણા બધા હરિભક્તો અહીંયા પ્રતિષ્ઠાનો લાભ લેવા માટે પધારવાના છે।